વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વણકરવાસ ફળિયામાં વિધર્મી દ્વારા મકાન ખરીદતા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। ડભોઈના વણકરવાસ ફળિયામાં આશરે 50થી વધુ પરિવારો રહી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ ફળિયામાં એક ઇસમ દ્વારા વિધર્મીને પોતાનું મકાન વેચાણ કરતા વિસ્તારના અન્ય રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વિસ્તારના લોકો દ્વારા વણકરવાસમાં મકાન ખરીદશે તો વિસ્તારના દલિત સમાજ ક્યાં જશે એવા પ્રશ્નો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। હિન્દુ દલિત સમાજ વર્ષોથી આ વણકરવાસ વિસ્તારમાં વસવાટ કરે છે, ત્યારે વિધર્મીએ આ વિસ્તારમાં મકાન ખરીદતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે। વર્ષોથી પોતાના રીત રિવાજ મુજબ લોકો તહેવારો ઉજવતા આવ્યા છે, ત્યારે અન્ય ધર્મના લોકો આ વિસ્તારમાં પ્રવેશ કરશે તો અમારા તહેવારોમાં પણ ખલેલ પડશે અને વિસ્તારની શાંતિ ડહોળાઈ જાય તેવા અનેક સવાલો મૂંઝવી રહ્યા હોવાને લઈ આજ રોજ વણકરવાસ વિસ્તારના તમામ રહીશો અને ખાસ કરીને મહિલાઓનો ઉગ્ર વિરોધ કરી ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે વહેલી તકે સરકાર આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। હું આ વણકર સમાજમાં રહું છું, વણકરવાસમાં રહું છું અને મારી 50 થી 60 વર્ષની ઉંમર થઈ। હું આ ગામની આ ફળિયાની મેં દીકરી છું અને મેં સામની જ રહું છું અને આ મારા સામું જે મકાન વિધર્મીને આપે છે, મુસ્લિમને આપ્યું છે અને અમારો 50 થી 60 ઘરની વસ્તી છે હિન્દુની, અને અંદર એક વિધર્મી આવીને અહીં આગળ વસી જાય અને વિધર્મી તો આવીને વસે, કાલથી બીજો આવે, ત્રીજો આવે અને એવી રીતના અમને એ લોકોની જોડે અમને ફાવે નહીં। અને એમનો ધર્મ અલગ, અમારો ધર્મ અલગ, એમના રીત રિવાજ અલગ, અમારા રીત મારા ઘરમાં મંદિર છે, આમાં સામુ મંદિર છે રામાપીનું, બાજુમાં મહાકાળી છે, મારા ઘરમાં દશામાની સ્થાપના કરી છે। હું 25 વર્ષથી હું સેવા પૂજા કરું છું, હું એકલી જ રહું છું અને આ વિસ્તારની અંદર જો એવો માણસ આવે અને એવા માણસ, હિન્દુ માણસ કોઈ પણ અમને આ ફળિયામાં ચાલશે, હિન્દુ માણસ કોઈ પણ નાતનો હોય, કોઈ પણ સમાજનો હોય, પણ હિન્દુ વ્યક્તિ જોઈએ। મુસ્લિમ વિધર્મી આ ફળિયાની અંદર એમનો પગ અમારે જોઈએ નહીં, એમના રીત રિવાજ અલગ, અમારા રિવાજ અલગ। અમારા ફળિયાની અંદર ઘણી નાની નાની દીકરીઓ છે, મોટી મોટી દીકરીઓ, જવાનો રસ્તો અમારા આ છે, રાત્રે જવાનું થાય, દિવસે જવાનું થાય, કોઈ બીમાર થાય, જવાનું થાય અને અમારા એ માણસ એક આવે અને અમારા કોઈ દીકરીના લગ્ન ના થાય, કેમ કે મુસલમાન એક આવે અને અમારા સમાજમાં જો સાંભળે કે આ ફળિયાની અંદર મુસલમાન આવીને અહીંયા આગળ રહે છે તો અમારા ફળિયાની ઇજ્જત કોઈ રહે નહીં। અમારા સમાજ કોઈ આ ફળિયામાં કોઈ દીકરીને લેવા આવે નહીં, કોઈના લગ્ન પ્રસંગ થાય નહીં અને આ ફળિયું એવું છે, અમારું સંસ્કારી ફળિયું છે, અમારું સંસ્કારી બધા તહેવારો અમે ઉજવીએ છીએ, અમે એક સાંપીને રહીએ છીએ આ ફળિયાની અંદર અને એવો વિધર્મી માણસ આવે તો અમને એટલી તકલીફ પડશે કે અમારા પણ ઘર વેચીને જવાનું અને અમે એટલા બધા સક્ષમ નથી કે આ મકાન વેચીને અમે બીજી જગ્યાએ જઈને રહી શકીએ। અમે વર્ષોથી આ 4 થી 5મી પેઢી આ ભૂમિ પર થઈ ગઈ છે અમારી અને અમને આ તકલીફ ઘણી પડશે। આના લીધે અમે આ બધા ભેગા થઈને અમે આ સરકારને અમે રજૂઆત કરી હોવા છતાં કેટલા વખતે અમે અરજી આપી તો પણ કોઈ નિર્ણય લેતા નથી, કોઈ જવાબ આપતા નથી, આનો કોઈ નિર્ણય કરતા નથી। અત્યારે હાલમાં પણ અમારી બધી કોશિશ ચાલુ જ છે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને આનો કોઈ સાચો જવાબ, કોઈ સાચો ઉકેલ આપતું નથી। અને જો આ વિધર્મી આ ફળિયામાં રહેવા આવશે તો અમે આ ફળિયું તો છોડવાના તો નથી। અમારા બાપ દાદાના મકાન છે, અમને લાખો રૂપિયા પર તો અમે મકાન ખાલી કરીને કહી જવા નથી અને એ જેણે મકાન વેચ્યું હોય તેને અને જેણે રાખ્યું છે એ બેવને ભેગા કરીને એનો ફેસલો કરે અને જેને રાખ્યું છે એ અમારે કોઈ બીજી કોઈ અમારે એમની જોડે કોઈ લડાઈ નથી, આમાં કોઈ અમારી દુશ્મની કોઈની પણ જોડે નથી, પણ આટલા મકાન અમારા ફળિયામાં છે, 50-60 મકાનની અંદર એક વિધર્મી કે એક મુસ્લિમ અમારા ફળિયામાં જોઈએ નહીં। અને જો સમજી સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આનો જલ્દીમાં જલ્દી નિર્ણય લાવે અને એ લોકોને બોલાવીને સમજાવીને અને કોઈ પણ હિન્દુને આપશે તો એમાં અમે ખુશ છે અને જો આનો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન અમે ત્યાં સરકારશ્રીની ઓફિસે જઈશું અને જો અમે ત્યાં ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને સમય આવશે ને તો અમારી જાન પણ આપી દઈશું। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે આટલો અમારા બધાનો રજૂઆત કરી અમારી રજૂઆતનો સ્વીકાર કરીને આનો જલ્દીમાં જલ્દી અમને નિકાલ જોઈએ। આ સમગ્ર વિસ્તાર એ હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર વણકરો, વસાવા, રબારી, તડવી વગેરે સમાજના વ્યક્તિઓ અહીંયા નિવાસ કરે છે। લગભગ આ વિસ્તારની અંદર 4 પેઢીથી લોકો નિવાસ કરે છે। આ વિસ્તારની અંદર કેટલાક મંદિરો આવેલા છે, જેમાં વણકર સમાજની મહાકાળીમાં અહીંયા મંદિર છે અને બાબા રામદેવ કૃષ્ણ કનૈયાલાલનું મંદિર છે,
સાથે સાથે હનુમાનજી દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે. આ વિસ્તારની અંદર એક દલિત સમાજનો વ્યક્તિ એ પોતે બારોબાર વિધર્મી સમાજને પોતાનું મકાન વેચી દેતા તેમને કોઈને પણ જાણ કરી નથી. અને એનો એક બદ ઇરાદો એ છે કે આ વિસ્તારમાં રહેતા સમગ્ર આપણે હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને પરેશાન કરીને અહીંયાથી તેને પોતે પોતાના ઘર છોડીને અહીંયાથી આ લોકો જતા રહે એ પ્રકારનો એક બદ ઇરાદો એ પોતે હાંસલ કરવા માટે આ એક ભિન્ન કક્ષાની પ્રવૃત્તિ કરેલી છે. તો અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે. એસડીએમ સાહેબને લગભગ 20/2/25ના રોજ એટલે કે 2 મહિના પહેલાં આવેદનપત્ર આપેલું છે, પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી. અમારે સાથે સાથે આ વિસ્તારના રહીશોની એક ઉગ્ર માંગ છે કે જે વિધર્મીને મકાન વેચાણ કર્યું છે એ બંને પાર્ટીને વેચાણ કરનારને અને રાખનારને આ બંને વ્યક્તિને બોલાવીને આ મકાન કોઈ એક હિન્દુ વ્યક્તિને વેચાણ આપે એવી એક અમારી ઉગ્ર માંગ છે. તો સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે. ત્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે, એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છે. કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અન્ય જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે, જેમ કે અહીંયા મકવાના, તળવી, ઘણી બધી કાસ્ટના રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બહેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે. જેમ કે કોઈના પ્રસંગ હોય, સગાઈ હોય, મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય. આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે એ લોકો અહીંયા આવીને વસે તો અમારી બહેન દીકરીઓના લગ્નોમાં અને પ્રસંગોમાં તકલીફો ઊભી થઈ શકે છે. ના થાય તો અને ઘણી બધી અહીંયા મંદિર ને એ બધું છે, અમારા રીતિ રિવાજો અલગ છે અને આ જગ્યા એવી છે જ્યાં અમારા પ્રસંગો થાય છે અને આ જ મકાનની સામે મંદિર પણ આવેલું છે. અમારે હોળી હોય કે કોઈ બી પ્રસંગ હોય તો આ મકાનની બાજુમાં જે જગ્યા છે એ અમારા પ્રસંગો માટેની જગ્યા છે. તો ઘણી બધી અડચણો ઊભી થઈ શકે તેમ છે. જો તમે લોકો જો અહીંયાના કાર્યકરો આ મામલે કોઈ પણ એક્શન નહીં લે તો અમે લોકો એમની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરીશું. અમે બસ એટલું જ એમને કહીએ છીએ કે અમારા પક્ષમાં સારો કોઈ નિર્ણય લેવામાં આવે, જેનું આ મકાન છે જે વ્યક્તિએ ખરીદ્યું છે એ 2 વ્યક્તિને ભેગા કરીને અમારા પક્ષમાં કોઈ સારો નિર્ણય લે એવી જ અમે આશા રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.